કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરશે। આશરે 7.5 કલાક મહાકુંભમાં રહેશે અમિત શાહ। સીએમ યોગી આદિત્યનાથ શાહની સાથે રહેશે। પ્રયાગરાજ મહાકુંભમાં 2 સપ્તાહમાં 13 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું। સંગમ તીર્થ પર ડૂબકી લગાવી ધન્યતા અનુભવી। દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો કરશે જાહેર। કેજરીવાલ 12 વાગે ચૂંટણી ઢંઢેરો કરશે જાહેર। જમ્મુ કાશ્મીરના પૂંચમાં મેઢરના જંગલોમાં આગ લાગી। આગ વધુ વિકરાળ બને તે પહેલા કાબૂમાં લેવા વન વિભાગની ટીમો કામે લાગી। રાજકોટમાં સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાના વિરોધીઓ પર પ્રહાર। કહ્યું ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખવાનું કરે છે કામ। જે રાજકારણમાં નથી એ રાજકારણ કરે છે। મને પાડી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વધુમાં જયેશ રાદડિયાએ કહ્યું કે સમાજે આવા તત્વોને ઓળખી લેવાની જરૂર છે। રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવો। કેટલાક લોકો કહેતા હતા કે મારું તીર આવશે, મારું તીર બારોબાર નિશાના પર આવ્યું। ભાભરમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિનું વિવાદાસ્પદ નિવેદન। કહ્યું વોટ બેંક માટે અનામતનો ઉપયોગ થઈ રહ્યો છે। નગરપાલિકાના કાર્યક્રમમાં નિવેદન આવતા રાજકારણ ગરમાયું। અનામત મુદ્દે ભાજપ નેતાના નિવેદન। કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરનું નિવેદન। કહ્યું ગુજરાતમાં ભાજપની અનામત વિરોધી નીતિ। અનામતની વાતથી ભાજપ નેતાઓના પેટમાં તેલ રેડાય છે। ભાજપ SC, ST, OBCના અનામતનું વિરોધી। નૌકાબેનના અનામતના નિવેદન પર બનાસકાંઠાના મુકેશ ચૌહાણની પ્રતિક્રિયા। કહ્યું નૌકાબેને દલિત સમાજનું નહીં બાબા સાહેબનું અપમાન કર્યું। પ્રજાસત્તાક દિને બંધારણ અમલમાં આવ્યું હતું। ભાજપના વિચાર અને વાણીમાં ફેર। બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત। ધાનેરાને બનાસકાંઠામાં રાખવા દેઢા ગામમાં હવન। ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની કરી લોકોની માંગ। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના આક્ષેપોને ભાજપ મંત્રીએ ફગાવ્યા। કોંગ્રેસે પ્રભારી મંત્રી ભીખુસિંહ પર મનસ્વી રીતે આયોજનનો કર્યો હતો આક્ષેપ। ટ્રાઇબલ સબ પ્લાનમાં 25 કરોડના આયોજનનો કર્યો હતો આક્ષેપ। ભીખુસિંહે આયોજનમાં માત્ર 3 કરોડના ફેરફારની કરી છે વાત। ભીખુસિંહે કોંગ્રેસના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા। ભીખુસિંહે પદાધિકારીઓની સંમતિથી આયોજનમાં ફેરફાર કર્યો। દમણમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં સાંસદ ઉમેશ પટેલ નારાજ થયા। દમણ પ્રશાસન વારંવાર અનાદર કરતું હોવાનો આક્ષેપ। એક તરફ પરેડ અને બીજી તરફ સાંસદનો હોબાળો જોવા મળ્યો। વલસાડ જિલ્લા નગરપાલિકાની ચૂંટણીને લઈ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ। ભાજપમાંથી 404 દાવેદારોએ ટિકિટ માંગી છે। મોટી સંખ્યામાં દાવેદારોએ ટિકિટ માંગતા ટિકિટને લઈ વિવાદ કે વિખવાદ ઉભો થાય તો નવાઈ નહીં। છોટુ વસાવાએ કરી અલગ ભિલિસ્તાનની માંગ। ભિલિસ્તાનમાં 4 રાજ્યોની આદિવાસી પટ્ટીને જોડવાની માંગ। આદિવાસી સાથે OBC સમાજને જોડાવા હાંકલ। લંપટ આસારામે શરતી જામીનનો કર્યો ભંગ। કોર્ટના આદેશની અવગણના કરી પાલનપુરમાં મેળાવડા કર્યા। મહેશ્વરી હોલમાં અનુયાયીઓને ભેગા કરી સત્સંગ યોજ્યો। પરવાનગી વિના કાર્યક્રમ થતા આયોજકોની પૂછપરછ। પાલનપુરમાં આસારામના અનુયાયીઓ મોટી સંખ્યામાં એકઠા થયા। કાર્યક્રમમાં મીડિયાને કવરેજની મનાઈ ફરમાવી હતી। આસારામનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોલીસ દોડતી થઈ। મહેસાણામાં પણ આસારામે યોજ્યો મોટો મેળાવડો। સેંકડો સમર્થકોને મંડપમાં મળવા બોલાવ્યા। આસારામે ફોન બંધ કરાવીને સમર્થકોને બોલાવ્યા મળવા। મોરબીના શનાળા ગામ પાસે SMCની રેડ। ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો। અંદાજિત 1000 પેટી દારૂ હોવાનું અનુમાન। બનાસકાંઠામાં દારૂબંધીની પોલ ખુલી। ભાભર હાઈવે પર દારૂ ભરેલી કારનો અકસ્માત થતા દારૂ લેવા લોકોની પડાપડી। રોડ પર ઢોળાયેલી દારૂની બોટલની લોકોએ લૂંટ ચલાવી। હાઈવે પર કાર પલટી જતા રોડ પર દારૂની રેલમછેલ। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। કાર કોની હતી, દારૂ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ। બનાસકાંઠાના દાંતામાં દારૂના દૂષણને ડામવા બેઠક યોજાઈ। ચોરી ગામે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા। કાયમી ધોરણે દારૂબંધી થાય તેવો ગ્રામજનોની માંગ। સુરતમાં વોન્ટેડ બુટલેગરે પોલીસકર્મી પર કાર ચઢાવી। વાહન ચેકિંગ સમયે બુટલેગર ચિત્રાર્થે કાર ભગાવી। કાર બંધ પડતા બુટલેગર ચિત્રાર્થ ઉર્ફે ચિત્રાજ પકડાયો।
બુટલેગરે ફરજ પર હાજર પીએસઓને તમાચો મારી દીધો. અઠવાલાઇન્સ પોલીસે વધુ તપાસ હાથ ધરી. રાજકોટના રૈયા રોડ પર વિધર્મીઓનો આતંક. વિધર્મીઓના ત્રાસથી વૃદ્ધ વેપારી દુકાન બંધ કરવા મજબૂર. ઉધારમાં વસ્તુઓ લઈ જઈ પૈસા નથી આપતા હોવાનો વેપારીનો આક્ષેપ. પોરબંદરની ઠકરાર હોસ્પિટલમાં પીએમજેમાં કૌભાંડના આક્ષેપ. પીએમજેના દર્દીઓ પાસેથી ઉઘરાવાયા રૂપિયા. રિપોર્ટ અને દવાઓના પૈસા દર્દીઓ પાસેથી લેવાયા. હોસ્પિટલની અનેક બેદરકારી છતાં નથી થતી કાર્યવાહી. ડિજિટલ અરેસ્ટને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને કરી અપીલ. સંઘવીએ કહ્યું કે આવો કોઈ ફોન આવે તો પોલીસને જાણ કરો. ડિજિટલ અરેસ્ટમાં આપણે ફસાવાનું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડા ભાજપમાં ગાબડું. કપડવંજ તાલુકાના ભાજપ આગેવાનો જોડાયા કોંગ્રેસમાં. અસંતોષના કારણે બીજેપીના 5 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા. પાટણની હારીજ નગરપાલિકાની ચૂંટણી પહેલા વિરોધના સૂર ઉઠ્યા. હારીજના વોર્ડ નંબર 6 માં ભાજપ વિરોધી બેનરો લાગ્યા. સોમનાથનગર 1 અને 2 ગંદકીના સામ્રાજ્યથી લોકોમાં રોષની લાગણી. ભાજપના ઉમેદવારે પ્રચારમાં ન આવવાના બેનરો લાગ્યા. મત માંગવા ન આવે તેવા બેનરો લગાવીને સ્થાનિકોએ વિરોધ કર્યો. ચૂંટણી નજીક આવતા જનતા હિસાબ માંગી રહી છે. સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીના આપઘાતને લઈ લોકોમાં રોષની લાગણી. રાજસ્થાની સમાજ અને સ્થાનિકોએ રેલી યોજી હત્યારાને ફાંસી આપવાની કરી માંગ. વિરોધ રેલીમાં દીકરીના પિતા પણ જોડાયા. શિક્ષણ મંત્રી હાય હાય અને હત્યારાને ફાંસી આપોના રેલીમાં સૂત્રોચ્ચાર થયા. મોટી સંખ્યામાં લોકોનો ગોડાદરા પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ રેલીને લઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દોડી આવ્યા. સામાજિક કાર્યકર સુરેશ સોનીને પદ્મશ્રી એવોર્ડ. જાહેરાતથી સાબરકાંઠામાં ખુશીની લહેર. સુરેશ સોની છેલ્લા 36 વર્ષથી કુષ્ઠ રોગીઓની સેવા કરી રહ્યા છે. મનોદિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુઓની સેવામાં જીવન સમર્પિત કર્યું. સુરેન્દ્રનગરના લવજીભાઈને પદ્મશ્રી એવોર્ડ. 700 વર્ષ જૂની લુપ્ત થઈ ગયેલી પૌરાણિક ટાંગલિયા કળાને ફરી ઉજાગર અને ટકાવી રાખવા બદલ એવોર્ડ. હાલ સુરેન્દ્રનગરમાં માત્ર 60 જેટલા કારીગરો ટાંગલિયા કળાના જાણકાર છે. ટાંગલિયા કળામાં સાડી, કુર્તી અને દુપટ્ટા શાલ બનાવવામાં આવી રહ્યા છે. ડાંગસિયા સમાજ જેવા નાના સમાજના લવજીભાઈને પદ્મશ્રી એવોર્ડ મળતા પરિવારમાં હરખના આંસુ. સુરતમાં અઠવા અને રાંદેર ઝોનમાં મંગળવાર અને બુધવારે મેન્ટેનન્સને લઈ પાણીકાપ રહેશે. મંગળવારે સવારે 9 વાગ્યાથી 24 કલાક માટે પાણીકાપ. એસએમસી દ્વારા રાંદેર વોટરવર્કમાં કામગીરી કરાશે. ઝાયડસના પંકજ પટેલને પદ્મભૂષણનું સન્માન. ઉદ્યોગ ક્ષેત્રમાં કામગીરી બદલ પદ્મભૂષણથી સન્માનિત પંકજ પટેલે સન્માન માટે સરકારનો માન્યો આભાર. પંકજ પટેલે કહ્યું, ભારતના ઉદ્યોગ જગતને સમર્પિત સન્માન છે. ભારતની લાઈફ સાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આત્મનિર્ભર છે. પેશન્ટ કેર અને હેલ્થ કેર ક્ષેત્રમાં સતત નવતર પ્રયોગ થાય છે. પ્રયાગરાજ મહાકુંભમાં ધર્મની સાથે દેશભક્તિનો પણ જોવા મળ્યો છે રંગ. સાધુ સંતો પણ દેશભક્તિના રંગમાં રંગાયા છે. જ્યાં જસદણના બાલાજી ધામના પીઠાધીશ શ્રી મહેન્દ્રગીરી બાપુએ સાધુ સંતો સાથે મળી મહાકુંભ મેળામાં ગણતંત્ર દિવસની ગઈકાલે ઉજવણી કરી હતી. અમદાવાદ હિન્દુ આધ્યાત્મ મેળાનું સમાપન. ઘાટલોડિયાની કોલોરેક્સ ફ્યુચર સ્કૂલના બાળકોએ દેશભક્તિના ગીતો પર અદભુત પરફોર્મન્સ જોઈને દર્શકો મંત્રમુગ્ધ થયા. ગીર સોમનાથના કોડીનારની હોસ્પિટલમાં 50 વર્ષીય મહિલાએ 2 નવજાત પુત્રોને જન્મ આપ્યો. 3 વર્ષ પહેલા ચૌહાણ પરિવારનો નીરવ ચેન્નઈ ખાતે એરફોર્સમાં ફરજ બજાવતા શહીદ થયો હતો. પરિવારમાં નીરવ પાછો આવ્યો હોય તેવી ખુશી જણાવી. તો આ બાજુ મહેસાણાના ખેરાલુના નરતોલ ગામની 55 મહિલાઓ સાથે લોનની આડમાં છેતરપિંડી. 37,000 થી 40,000 સુધી મહિલાઓના નામે લોન લેવાઈ. બેંકની નોટિસ મળતા મહિલાઓમાં ચિંતા પ્રસરી. ઉનાના કંસારી ગામે એક જ કોમના 2 જૂથ વચ્ચે માથાકૂટ. સ્થિતિ વધુ વણસશે તો પહેલા જ પોલીસે બંને જૂથોને છૂટા પાડ્યા. સમાજની વાડીમાં બોર્ડ લગાવવા બાબતે માથાકૂટ. ભાવનગરમાં બેફામ બુટલેગરના ત્રાસથી કંટાળી યુવકનો ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરતા ત્રાસ આપ્યો હતો.
અમરેલીમાં જ્વેલર્સની જાહેરાત માટે રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી, રોડની બંને બાજુએ ગાડીઓ મૂકી રસ્તો કર્યો બંધ. મહેસાણામાં યુવકના હત્યારા સંજય ઠાકોરની ધરપકડ, બહેન સાથે પ્રેમ સંબંધની શંકામાં હત્યા કરી યુવકના મૃતદેહ કેનાલમાં ફેંક્યો હતો. બહાર જવાનું કહી યુવકને બાઇક પર લઈ ગયો હતો. હત્યા બાદ મોઢેરા નજીક કેનાલમાં મૃતદેહ ફેંક્યો હતો. સુરતના કામરેજમાં વેપારી સાથે 2.50 લાખની ઠગાઈ, ગઢિયાએ દુકાનદારને 2.5 લાખનો ચૂનો લગાવ્યો. દુકાનદારે પૈસા આપ્યા બાદ ગઢિયાનો ફોન સતત બંધ. કચ્છ સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો. બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન ઘૂસણખોરને ઝડપી પાડ્યો. ઘૂસણખોર પાકિસ્તાનના સિંધના બદીન જિલ્લાનો. લંપટ આસારામની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, શરતી જામીનનું પાલન ન કરતા લેવાઈ શકે છે પગલાં. લોકોની વચ્ચે મેળાવડા ન કરવાની શરત ચૂક્યા આસારામ. સાબરકાંઠાના ઈડરમાં મંદિરમાં ચોરી, 2 અજાણ્યા લોકો ઈડરના સાબલી મહાકાલી મંદિરમાં 1.70 લાખની ચોરી કરી મંદિરનો મુગટ, હાર, રોકડની ચોરી કરી ફરાર. ભાવનગરના સોડવદરામાં ગાંજાનું વાવેતર ઝડપાયું. પોલીસે આરોપી વાલજી સોલંકીને 2.60 લાખના ગાંજાના 70 છોડ સાથે ધરપકડ કરી. સોડવદરામાં ખેડૂતે ખેતરમાં કર્યું હતું ગાંજાનું વાવેતર. રાજકોટથી ઝડપાયેલા 2 બાંગ્લાદેશીઓ બોમરા બોર્ડર ક્રોસ કરી આવ્યાનું ખુલ્યું. બોમરા બોર્ડર ક્રોસ કરી કોલકાતાથી અમદાવાદ પહોંચ્યા. અમદાવાદથી રાજકોટના પડધરી નજીક મકાનમાં રહેતા હતા. બંને બાંગ્લાદેશી પડધરી નજીક ભાડાના મકાનમાં રહેતા. રાજકોટમાં બાંગ્લાદેશી યુવકોના પરિચિત સાથે સંપર્ક હતો. પોલીસે શકમંદ બાંગ્લાદેશી મહિલાને નજરકેદ કરી બંને મંજૂરી વગર ગુજરાત આવ્યાનું કરી રહ્યા છે રટણ. વડોદરામાં સોનાના અછોડા તોડનાર 2 ઝડપાયા. હસમુખ ઉર્ફે રાધે કહાર અને સલીમ દિવાનને પોલીસે ઝડપી પાડ્યા. બંને આરોપીઓ મહિલાના ગળામાંથી ચેન તોડી ફરાર થયા હતા. આરોપી પાસેથી 5.22 લાખનો મુદ્દામાલ રિકવર. નડિયાદમાં કબ્રસ્તાન ચોકડી પર 15 ફૂટ ઊંડો અને 3.5 ફૂટ પહોળો ભૂવો પડ્યો. રોડ વચ્ચે ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી, અકસ્માત ન થાય એટલે સ્થાનિકોએ બેરિકેડિંગ કર્યું. દ્વારકાના સર્કિટ હાઉસના મેદાનમાં આગ લાગી. ફટાકડા ફોડવાના કારણે આગ લાગ્યાની આશંકા. આગથી સર્કિટ હાઉસમાં નાસભાગ મચી. સુરતમાં માનસિક રીતે અસ્થિર યુવકનું પરાક્રમ. નવી સિવિલ હોસ્પિટલ બહાર બસ નીચે ઘૂસ્યો યુવક. કર્મચારીઓ યુવકને બસ નીચેથી બહાર કાઢ્યો. વડોદરામાં વાઘોડિયા રોડ પર શિવાંશ ફ્લેટ્સની બાલ્કની અને દિવાલ ધરાશાયી. રાત્રિના સમયે પ્રથમ માળની દિવાલ તૂટી પડી. ફાયર વિભાગે મકાન ખાલી કરાવી કાટમાળ હટાવ્યું.